નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા સૌથી અગત્યના તમામ મિત્રો માટે આજના સમાચાર ખૂબ અગત્યના રહેવાના છે। ભૂપેન્દ્ર પટેલે ખોલી મોટી તિજોરી, આજની મોટી ભેટ, મોટા સમાચાર ફટાફટ જાણી લેજો। તમામ વાહન ચાલકો માટે મોટી ખુશખબર। શું ખુશખબર આવી છે આજના સમાચાર જાણી લેજો। રેશન કાર્ડ ધારકોને મોટો ઝટકો, મફત રાશન હવે બંધ। શું સમાચાર છે જાણી લેજો। ખેડૂતોને મોટી ચેતવણી, આજના સૌથી અગત્યના મોટા સમાચાર। જનધન ખાતા ધારકો સાવધાન, નહીં તો ખાતું થશે બંધ। એલપીજી સિલિન્ડર સસ્તો, મોટી જાહેરાત। ધોરણ 10, ધોરણ 12 શિક્ષણ બોર્ડ એક્શન પ્લાનમાં આવી ગયું વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું। તો સૌથી પહેલા તમામ મિત્રો, તમામ ખેડૂતો માટે સમાચાર। ખેડૂતોને મોટી ચેતવણી આપી દેવામાં આવી છે। અંબાલાલ પટેલે આપી મોટી ચેતવણી। અંબાલાલ પટેલે કીધું કે 6 તારીખ અને 7 ફેબ્રુઆરીમાં પવનનું જોર વધવાનું છે। ખેડૂતોના ઊભા પાકની અસર થવાની છે। ખૂબ અગત્યના, ખૂબ મોટા સમાચાર રહેવાના છે। 6 તારીખ અને 7 તારીખે પવનનું જોર વધશે। પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર 15 થી 16 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં 16 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો છે ત્યાં 30 થી 35 કિલોમીટરની જોરદાર ઝડપે પવન ફૂંકાવાની છે। ધૂળની ડમરીઓ ઉડશે એવી પણ આગાહી કરી છે અને આને કારણે ખેડૂતોના પાકને અસર થશે। જેમાં રાયડાનો પાક હોય, ઘઉંનો જે ઊભો પાક છે વળી જવાની સંભાવના વધુ રહેવાની છે। ભારે પવનની અસરને કારણે બાગાયતી પાકને પણ નુકસાન થાય એવી સંભાવના અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે। તો અંબાલાલ પટેલે ખેડૂતોને ચેતવણી આપી છે। આજના મોટા સમાચાર। ત્યાર પછી મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર। ભૂપેન્દ્ર પટેલે ખોલી નાખી તિજોરી। ગુજરાતની જેટલી મહાનગરપાલિકા છે, નગરપાલિકા છે, એમના માટે ભૂપેન્દ્ર દાદાએ ખોલી તિજોરી। મોટી ભેટ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી જે હમણાં મહાનગરપાલિકા 6 મહાનગરપાલિકા બની, જેમાં આણંદ, નડિયાદ, મોરબી, વાપી, નવસારી અને ગાંધીધામ એમ 6 મહાનગરપાલિકાઓ માટે પૈસા મંજૂર કરી નાખવામાં આવ્યા છે। આ 6 નવી બનેલી મહાનગરપાલિકા સાથે સુરત, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગર એ જૂની મહાનગરપાલિકા, પાટણ, વડનગર, સિદ્ધપુર અને કડી જેવી નગરપાલિકાઓને પણ સમાવિષ્ટ કરી નાખવામાં આવી છે। અને તમામ મહાનગરપાલિકાઓમાં એક જ દિવસમાં 710 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। સૌથી મોટી અગત્યની, સૌથી મોટી જાહેરાત। કોને કેટલા રૂપિયા ફાળવ્યા જણાવી દઈએ તો નવરચિત નવી બનેલી જે મહાનગરપાલિકા છે એમાં આણંદ મહાનગરપાલિકાને 45 કરોડ રૂપિયા, મોરબી મહાનગરપાલિકાને 80 કરોડ રૂપિયા, નડિયાદ મહાનગરપાલિકાને 21 કરોડ રૂપિયા, વાપીને 21.50 કરોડ રૂપિયા, નવસારી અને ગાંધીધામને 20 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। અને જે બાકી વધતી સુરત, રાજકોટ, જામનગર, વડોદરા, ભાવનગર, પાટણ, સિદ્ધપુર, વડનગર, કડી આ બધા થઈને 502 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। તો ભૂપેન્દ્ર પટેલે ખોલી તિજોરી। હવે તમામ શહેરો જે આ નગરપાલિકા હેઠળ આવે છે એમનો વિકાસ થવાનો છે। રોડ, રસ્તાઓ, તમામ વસ્તુ બનવાની છે। મોટા સમાચાર। ભૂપેન્દ્ર પટેલે ખોલી નાખી તિજોરી। ત્યાર પછી મિત્રો, આજના સમાચાર। ટોલ નાકાની અંદર હવે મળશે આજીવન પાસ। વાહન ચાલકો માટે આજના સૌથી મહત્વના અને સૌથી રાહત ભર્યા સમાચાર આવી ગયા છે। રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર મુસાફરી કરતા જે ખાનગી કાર હોય, ખાનગી વાહનો હોય, એના માલિકો અને મધ્યમ વર્ગના જે મુસાફરો છે એમના માટે રાહતના સમાચાર મળવાના છે। જી હા મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયની અંદર વાર્ષિક અને આજીવન ટોલ પાસની સુવિધા લાવવા જઈ રહી છે। આ દરખાસ્ત મુસાફરો માટે 3000 રૂપિયાની અંદર વર્ષ માટે તમારે ખાલી 3000 ભરી નાખવાના છે। તમને ટોલ નાકા ઉપર પછી ચાર્જ 1 વર્ષ સુધી લેવામાં આવશે નહીં। 1 વર્ષના 3000 ભરશો પછી ગમે એટલી વાર ટોલ નાકે પસાર થશો, તમારી પાસે ચાર્જ લેવામાં આવશે
નહીં. એવી જ રીતના 15 વર્ષનું ભાડું પણ નક્કી કરવામાં આવ્યું છે. 15 વર્ષ માટે જો તમે 30,000 રૂપિયા ભરી નાખો છો તો તમારે 15 વર્ષ સુધી તમારી પાસેથી કોઈ પણ ટોલ લેવામાં આવશે નહીં. આ સૌથી અગત્યના, સૌથી મોટા વાહન ચાલકો માટે રાહત ભર્યા સમાચાર કહી શકાય. તો મોટા સમાચાર મિત્રો મળી ગયા છે. ત્યાર પછી રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર આવી ગઈ છે. હવે રાજ્ય સરકાર ફેબ્રુઆરી માસ માટે રેશન કાર્ડ ધારકોને જે 50% દાળની ફાળવણી કરવાની હતી, જેમાં અડધા ગ્રાહકોને જ દાળ મળવાની હતી, અડધા રેશન કાર્ડ ધારકો લાભ વિનાના રહી જવાના હતા, જેને કારણે ઓલ ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અને આ વિરોધના પરિણામ સ્વરૂપે હવે તુવેર દાળનો જથ્થાને 90% કરી નાખવામાં આવ્યો છે. જે પહેલાં 50% આપવાનો હતો એને વધારીને 90% કરી નાખવામાં આવ્યો છે. રેશન કાર્ડ ધારકો માટે આ મોટી ખુશખબર. ફેબ્રુઆરી મહિનામાં હવે તુવેર દાળ તમામ લોકોને મળે એને ધ્યાને રાખીને 90% જથ્થો ફાળવી નાખવામાં આવ્યો છે. તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર છે. તો આ તરફ નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરી નાખી છે. ટૂંક સમયમાં લોકોની મુશ્કેલી હવે દૂર થવાની છે, જેને લઈને ટીવી સમાચાર ઉપર હવે નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરી નાખી છે. નીતિન ગડકરીએ કહી નાખ્યું છે કે ટૂંક સમયમાં એક નવી સિસ્ટમ ઉપલબ્ધ થવાની છે. અમારો અભ્યાસ પૂરો થઈ ગયો છે. અમે ટૂંક સમયમાં એક નવી સ્કીમ લાવવાનું છે, જેના કારણે ટોલના કારણે તમામ લોકોની મુશ્કેલી દૂર થઈ જશે. આની સાથે સાથે એવું પણ કીધું કે હું ટૂંક સમયમાં આ યોજનાને બહાર પાડવાનો છે અને એનો અંત લાવવાનો છે. તો નીતિન ગડકરી દ્વારા એક નવી સિસ્ટમ, નવી સ્કીમ લાવવાની છે. એક સૌથી મોટી જાહેરાત નીતિન ગડકરી દ્વારા કરી નાખવામાં આવી છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો રેશન કાર્ડ ધારકો સાવધાન, રેશન અનાજ મળતું થવાનું છે બંધ. કારણ કે હવે કડકથી કડક એક્શન, કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. મફત રેશનનો લાભ લેતા હોય અને ઇન્કમ ટેક્સ ભરતા હોય એવા લોકો માટે આ સૌથી અગત્યના અને સૌથી મોટા સમાચાર છે. તો જે લોકો ઇન્કમ ટેક્સ ભરતા હોય અને મફત રાશન લેતા હોય એને દૂર કરવા માટે હવે નવો ડેટા શેર કરવામાં આવશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભાર્થીઓની યાદીમાંથી અયોગ્ય લોકોને દૂર કરવા માટે હવે આવકવેરા વિભાગ ખાદ્ય મંત્રાલય સાથે પોતાનો ડેટા શેર કરશે. એટલે કે ઇન્કમ ટેક્સ વિભાગ પોતાનો જેટલો ડેટા છે ખાદ્ય મંત્રાલયને શેર કરશે કે અમારી પાસે આટલા લોકો ઇન્કમ ટેક્સ ભરે છે. જો આ વસ્તુ ખાદ્ય મંત્રાલયને ખબર પડી જશે તો એ તમામ લોકો જે મફત રાશન લે છે, ઇન્કમ ટેક્સ ભરે છે, એવા લોકોને હવે રાશન મળવાનું નથી. આવા તમામ લોકો હવે પકડાઈ જવાના છે. સૌથી મોટા આજના સમાચાર આવી ગયા છે. તો રેશન કાર્ડ ધારકોને આ મોટો ઝટકો છે. ત્યાર પછીના મિત્રો આજના સમાચાર. હવે ભારત સરકાર દ્વારા રેલવે મંત્રાલય દ્વારા એક નવી એપ લોન્ચ કરવામાં આવી છે, જેનું નામ છે સ્વરેલ એપ. આ એપ્લિકેશનની અંદર હવે તમામ વસ્તુ એક સાથે લાવી નાખવામાં આવી છે, જેની અંદર તમને વાત કરી નાખવામાં આવી તો હવે તમે આ એપ્લિકેશનની મદદથી તમારી ટિકિટ બુક કરાવી શકશો. રિઝર્વેશન હોય કે પછી અનરિઝર્વ તમામ ટિકિટ બુક કરાવી શકો છો. આની સાથે તમે પ્લેટફોર્મ ટિકિટ પણ આ એપ્લિકેશનની અંદરથી લઈ શકશો. પાર્સલની બુકિંગ સાથે PNR વિશેની માહિતી મળી જશે. તમારું પાર્સલ ક્યાં પહોંચ્યું છે એનું લાઈવ ટ્રેકિંગ પણ તમે કરી શકશો. આની સાથે ટ્રેન તમારી ક્યાં પહોંચી છે એ પણ આ જ એપ્લિકેશનની અંદરથી તમને જાણવા મળી શકે છે. સિંગલ સાઇન ઓન બોર્ડિંગ અને બીજી ઘણી સુવિધા રેલવે મુસાફરોને આમાં મળી રહેવાની છે. જો તમારે રેલવેની અંદર ખાવાનું બુકિંગ કરાવવું હોય તો પણ તમે આ જ એપ્લિકેશનની અંદરથી કરાવી શકો છો. હેલ્પલાઇન નંબર તમારે જોતો હોય તો આની અંદરથી તમે હેલ્પલાઇન ફોન કરી શકો છો. તમામ સુવિધા હવે આ એક જ એપ્લિકેશનની અંદર જોવા મળશે. હવે તમારે અલગ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર પડશે નહીં. તો રેલવે મંત્રાલય દ્વારા નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આને સુપર એપ્લિકેશન નામ આપી દેવામાં આવ્યું છે. તો સૌથી મોટા સમાચાર છે, ખાસ કરીને રેલવે મુસાફરો માટે આ સૌથી મોટી અને મહત્વની એપ્લિકેશન જાહેર
થઈ ગઈ છે, પરંતુ મિત્રો આ નવી એપ્લિકેશન છે એટલે ઘણા લોકોના મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ જશે અને ઘણા લોકોને હજી વાર લાગશે, એટલે ટૂંક સમયમાં આ નવી એપ્લિકેશન તમે પણ ડાઉનલોડ કરી શકશો। ત્યાર પછીના મિત્રો સમાચાર, ધોરણ 10 અને ધોરણ 12 ને લઈને શિક્ષણ બોર્ડ હવે એક્શન પ્લાન તૈયાર કરી નાખ્યો છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની મુખ્ય પરીક્ષા 27/2/2025 થી શરૂ થવાની છે। પરીક્ષાના સંચાલન માટેના ઝોન મુજબ પરીક્ષા કેન્દ્રો, કેન્દ્રવાર પરીક્ષાર્થીઓ, બ્લોક બિલ્ડિંગની સંખ્યા, વિષયવાર તમામ નોંધાયેલ પરીક્ષાર્થીઓ, આવી તમામ આંકડાકીય માહિતી અને જિલ્લા કક્ષાએ કરવાની કામગીરીની વિગતો સરળતાથી ઉપલબ્ધ થાય અને એક સૂત્રતા રહે એ માટે અત્યારે ખાસ એક્શન પ્લાન તૈયાર કરી નાખવામાં આવ્યો છે। તો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 27 તારીખે યોજાવાની છે, જેને લઈને અત્યારે એક્શન પ્લાન તૈયાર કરી નાખવામાં આવ્યો છે। ત્યાર પછીના મિત્રો સમાચાર, જનધન ખાતા ધારકો માટે આ બિગ ન્યૂઝ, મોટા સમાચાર કહી શકાય। હવે જનધન ખાતાની અંદર નવી કેવાયસી ફરીવાર કેવાયસી કરવાની રહેશે। જેનું ખાતું 10 વર્ષ જૂનું છે એવા તમામ જનધન ખાતા ધારકોએ ફરીવાર નવી કેવાયસી કરવાની રહેશે। નાણાકીય સેવાના સચિવ એમ નાગારાજુએ આ મોટી માહિતી આપી દીધી છે કે તમામ જનધન ખાતા ધારકો જે 2014ની અંદર ખાતું ખોલાવ્યું હોય, કારણ કે જનધન ખાતું 2014માં શરૂ થયું હતું અને એના હવે 10 વર્ષ પૂરા થઈ ગયા છે, તો 2014માં શરૂઆતની અંદર જેણે ખાતું ખોલાવ્યું છે એમણે ફરીવાર કેવાયસી કરવાનું રહેશે। તો જનધન ખાતા ધારકો સાવધાન, 10 વર્ષ જૂનું તમારું ખાતું હોય તો તમારે ફરીવાર કેવાયસી કરવાનું રહેશે। ત્યાર પછીના મિત્રો સમાચાર, એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે હવે તમારે વધુ ચાર્જ લાગશે। નવો ફેરફાર, નવો નિયમ આવી ગયો છે। 1 ફેબ્રુઆરી 2025થી એટીએમમાંથી રોકડ ઉપાડવાની હવે ચાર્જમાં વધારો કરી નાખવામાં આવ્યો છે। સૌ પ્રથમ જણાવી દઈએ કે તમે દર મહિને 3 વખત જ એટીએમમાંથી મફતમાં પૈસા ઉપાડી શકો છો। એક મહિનામાં જો તમે 3 થી વધુ વાર પૈસા ઉપાડવા જાઓ છો તો તમારે ચાર્જ ચૂકવવો પડે છે। આ ચાર્જની વાત કરીએ તો દરેક વધારાના વ્યવહાર ઉપર 25 રૂપિયાનો ચાર્જ હવેથી વસૂલવામાં આવશે। જે પહેલાં 20 રૂપિયા જ હતો એમાં 5 રૂપિયાનો વધારો થઈ ગયો, એટલે હવે તમે 25 રૂપિયાનો ચાર્જ વધુ લાગશે। અને અન્ય બીજા બેંકના એટીએમમાંથી જો તમે ઉપાડશો તો હવે તમારે 30 રૂપિયા ચાર્જ લાગશે। આ સૌથી મોટો નવો ફેરફાર, એટીએમની અંદર હવે ચાર્જ વધારી નાખવામાં આવ્યો છે। ત્યાર પછીના મિત્રો, એલપીજી સિલિન્ડર સસ્તો થવાને લઈને મોટા સમાચાર। નવા મહિનાના રોજ 1 ફેબ્રુઆરીના રોજ એલપીજી સિલિન્ડર જે 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર આવે છે એમાં 7 રૂપિયાનો ઘટાડો જાહેર કરી નાખ્યો છે। 7 રૂપિયાના ઘટાડાને કારણે હવે નવી કિંમત 1797 રૂપિયા જાહેર થઈ ગઈ છે। તો 19 કિલો કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થઈ ગયો છે, પરંતુ આપણે જે ઘરેલું ગેસ આવે છે એ ઘરેલું 14 કિલોના સિલિન્ડરમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી। તો એલપીજી સિલિન્ડરને લઈને સૌથી અગત્યના સમાચાર હતા। ત્યાર પછી મિત્રો, કેન્સરની નવી વેક્સિન શોધાઈ ગઈ છે। યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના વૈજ્ઞાનિક, ફાર્માસ્યુટિકલ દિગ્ગજ કંપનીના વૈજ્ઞાનિક અને ફાર્માસ્યુટિકલ કંપની GSKના વૈજ્ઞાનિક, આ તમામ વૈજ્ઞાનિકો સાથે મળીને એક કેન્સરની નવી વેક્સિન શોધી કાઢી છે। આ વેક્સિન બીમારીને વિકસિત થાય એના 20 વર્ષ પહેલાં જ રોકી દે એ પ્રકારની વેક્સિન તૈયાર કરવામાં આવી છે। એટલે કેન્સર થાય એના 20 વર્ષ પહેલાં જ આ બીમારીને રોકી નાખશે, કેન્સરને ખતમ કરી નાખશે। આ નવી વેક્સિન શરૂ કરી નાખી છે। વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વેક્સિન પ્રી કેન્સર સ્ટેજમાં જ કેન્સરની કોશિકાને ખતમ કરી નાખશે, એનો ખાત્મો કરી નાખશે। એટલે કેન્સર થાય એના પહેલાં જ આ વેક્સિન કેન્સરને ખાત્મો કરી નાખશે। અને પ્રોફેસર સારાએ એવું પણ કીધું છે કે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે કેન્સરને વિકસિત થવામાં માત્ર 1-2 વર્ષ લાગે છે, પરંતુ એવું હકીકતમાં હોતું નથી। કેન્સર તમારા શરીરમાં 20 વર્ષ અગાઉ બનવાનું શરૂ થઈ જાય છે, તમને ખબર પણ હોતી નથી। અને આ એ પ્રકારની વેક્સિન છે કે કેન્સર વિકસિત થાય એના 20 વર્ષ પહેલાં તમારા કેન્સરને નાબૂદ કરી નાખશે। એટલે 20 વર્ષ પછી તમને કેન્સર થવાના ચાન્સ
નથી. તો આ નવી કેન્સરની વેક્સિન શોધાઈ ગઈ છે. મોટા સમાચાર, સૌથી અગત્યના, મોટા અને રાહતભર્યા સમાચાર કહી શકાય. તો મિત્રો આ હતા આજના અગત્યના સૌથી ફાયદાકારક સમાચાર. દરેક મિત્રોને ખૂબ ફાયદો લાગ્યો હશે. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.